નમસ્કાર દર્શક મિત્રો, પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરા તાલુકાના પાતળી ગામે મહિલા દ્વારા હેરાનગતિની ફરિયાદ। શહેરા તાલુકાના પાતળી ગામની એક મહિલાએ હેરાનગતિ, ધમકી અને મોબાઈલ દ્વારા પરેશાન કરવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી આપી છે। અરજીમાં મહિલાએ જણાવ્યું છે કે સામેવાળાના પત્ની અને બાળકો છે, તેમજ પોતાને પણ બાળકો છે। સામેવાળા લાંબા સમયથી તેમના પ્રત્યે બદદાનત રાખીને વાતે ઘાટે હેરાન કરતા હતા અને ખરાબ ગાળો તેમજ અપશબ્દો બોલતા હતા। મહિલાના જણાવ્યા મુજબ તેઓ વિરોધ કરતા ન હોવાથી સામેવાળા ધાક ધમકી આપતા હતા અને પતિને ખોટી વાતો કહી દેવાની ધમકી આપતા હતા, જેના કારણે શરૂઆતમાં તેમણે આ અંગે પતિને જાણ કરી નહોતી। મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિ મજૂરી કામે બહાર જતા હોય છે, ત્યારે સામેવાળા રાત્રિના સમયે ઘરના દરવાજા ઠોકી હેરાન કરતા હતા। બાદમાં સમગ્ર ઘટનાની જાણ પતિને કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। તે દરમિયાન સામેવાળાએ ગાળો આપી મારવા ધસી આવ્યા હોવાનું તેમજ મહિલાને બેભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું અરજીમાં જણાવાયું છે। અરજીમાં વધુમાં જણાવાયું છે કે સામેવાળા મોબાઈલ દ્વારા ખોટા મેસેજ મોકલી સતત હેરાન કરતા હતા। મહિલાએ અરજીમાં સામેવાળાને માથાભારે ઈસમ ગણાવીને તેમના પતિ મજૂરી કામે બહાર રહેતા હોવાથી પરિવારના જાનમાલને નુકસાન પહોંચાડવાની ભીતિ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખોટી રીતે મને ફોન કરતો, મેસેજ કરતો અને મને એવી ધમકી આપતો કે મેં એને ના કીધું કે તાર મને ફોન કે મેસેજ નહીં કરે, મારા માણસને ખબર પડી જશે તો મારા માણસ મને મારશે। તો મને એવું કે તારા માણસને ખબર નહીં પડવા દેવાની, તારા માણસ ઘેર આવે તો તારા નંબર વ્યસ્તમાં નાખી દેવાનો, મારો મેસેજ કરેલો ડિલીટ મારી દેવાનો। અને મેં કીધું કે તાર બૈરાને ખબર પડી જાય તો તાર મને ફોન કે મેસેજ નહીં। તો મને એવું કે મારા બૈરાને ખબર હોય તો મારા બૈરું તને ગમે તે કે મેં તો કાકીને કાકાને ખબર હતા કે મારા માને મારા બાપાને તારે જવાનું, તારે દૂધ કાઢવાનું, એવી રીતે મને ધમકી આલે। મેં કીધું આજ પછી મને ફોન કે મેસેજ ના કરતું એમ। તો મને એવું કે તું મને નહીં કરે તો હું મારા બૈરાને મારીને કાઢી મૂકે ને હું જતો રહે ઘર બહાર છોડીને, કદાચ કાં તો મરી જઈએ ને તું ગમે તે રસ્તામાં જઈએ તો હું ગાડી આગળ ગાલીને તને ઉતારીને મોહની વસમાં મારીને તારી ઇજ્જત કાઢે એવું કે મને। અને એવું કે રાત્રે મને એવું કે તું દરવાજો ના ખોલું તો હું દરવાજો તોડીને અંદર આવે કે કાં તો ઉપર ચડીને અંદર આવે એવું કે મને એવું કરી મને ધમકી આપતો હતો। આટલા ટાઈમથી મેં બહુ ના કીધું તારે મને ફોન કે મેસેજ નહીં કરવાનું એવું કીધું એમ, તાકે તું મને નહીં ફોન કે મેસેજ નહીં કરું તારી બદલામી કરે કે તું પેલા હાથે હું એમ કરું તારી બદલામી કરે ને તાર માણસ જોડે તને માર ખવાડે એવી મને ધમકી આપતો હોય છું। અમારે એનો ન્યાય જોઈએ, કેમ કે મારો માણસ આવડે મને ના કે તને હું નહીં લઈ જઉં, જ્યાં તું જતી રહે તો હું તને લાઈને તને હું પેને આવું તેવું એવું કરી મને જો કહેતો હતો। કીધું હશે કે તારે મને ફોન કે મેસેજ નહીં કરવાની એવું, તો મને જો બેર જબરાય ફોન કે મેસેજ એવું કરતો હતો એ જો। શું માંગ છે તમારી? મારે ન્યાય જોઈએ, બીજું કંઈ નહીં। મારો ઇજ્જતનો સવાલ છે, કેમ કે એને મારી ઇજ્જત કાઢે એટલે મારે ન્યાય જોઈએ એનો। તો આવી રીતના મારા બૈરાને ધમકી આપતો કે તને ઈજુ કરી નાખતો। મને મારા બૈરા આજે વાત નહીં કરી આવી, એને ધમકી એવી આપી ને તો તારા ઘરવાળાને કહી દીધો, એટલે એના લગી મારા બૈરા મને વાત નથી કરી। આ તો આવતો તો મારા ભાઈએ મને ફોન કરીને કીધું ત્યારે મને ખબર પડી આવી કે તારા બૈરો આમ કરે ને તેમ કરે। એને કહી દીધું તો પછી મારા બૈરાને એને એ કીધું કે તારે મોબાઈલ એ જોઈએ, તારે ડિલીટ કરી દેવાનું, ઈજુ કરવા, તારા ઘરવાળાને ખબર ના પડી જોઈએ અને એ શું કરશે એ નહીં રાખે, હું રાખવા તૈયાર છું ને તને એવું પણ એને કીધું અને એવી ધમકી આપતો હોય, એટલે એના કારણથી મને બૈરા આજે વાત નથી કરી। શું માંગ છે તમારી? બસ એનો ન્યાય મળવો જોઈએ ને એ સજા થવી જ જોઈએ ને બસ। અને આવું તો એને 2 વાર આવું કર્યું છે, એની બાજુમાં પણ આવું કર્યું છે ને।